અહીં વિદ્યાર્થી મિત્રો આપણે સરળ સ્વરૂપમાં ફેરવાનું છે, સાદા સ્વરૂપમાં ફેરવાનું છે કે cot ઇન્વર્સ 1/√x² - 1, જ્યાં x એ ગ્રેટર દેન 1 છે અને સરળ સ્વરૂપમાં ફેરવવું છે. તો આપણે અગાઉ પણ વાત કરી હતી કે જ્યારે x² - 1 દેખાય ત્યારે આપણે x બરાબર 1 a² હોય તો a sec θ કે cos θ ધારી શકાય. તો અહીં આપણે sec θ ધારતા x બરાબર a sec θ ધારો તો આપણને sec ઇન્વર્સ x જે છે તે મળે θ. જે રકમમાં આપણે કિંમતમાં મૂકી દઈએ તો cot ઇન્વર્સ 1/√x એટલે sec θ, તો x² એટલે કે sec² θ - 1, અને આમ sec² θ - 1 એટલે જ tan² θ, અને જેનું વર્ગમૂળ માનાંકમાં tan θ થશે. પરંતુ કન્ડિશન છે x ઇઝ ગ્રેટર દેન 1, તો x બરાબર sec θ મૂકો તો 1 થી મોટા એટલે કે ઇન્ફાઇનાઇટ સુધી, બરાબર છે. તો sec ઇન્વર્સ ઇન્ફાઇનાઇટ એટલે કે π/2 θ અને sec ઇન્વર્સ 1 એટલે તો 0. તો આમ 0 થી π/2 પ્રથમ ચરણમાં tan ધન હોય અને 1/tan એટલે જ cot θ. તો θ પહેલા ચરણમાં છે, વિસ્તારમાં આપેલો એટલે θ લખાય, θ બરાબર તો sec ઇન્વર્સ x છે. એટલે sec ઇન્વર્સ x પણ સાચો જવાબ છે. અને આપણા નિત્યસમ પરથી π/2 - cosec ઇન્વર્સ x પણ લખી શકાય. એટલે કોઈએ જો cosec θ ધાર્યો હોય તો આ જવાબ આપણને મળે. કન્ડિશન મુજબ આ જવાબ જ મળવો જોઈએ, બરાબર છે. યસ, તો અહીં આપણો બંને આન્સર કરેક્ટ છે. sec ઇન્વર્સ x અને π/2 - cosec ઇન્વર્સ x.